અત્યારે ગીર સોમનાથથી ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। માવઠાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે છે સીએમ। કોડીનારના કડવાસણ ગામની મુખ્યપ્રધાને મુલાકાત લીધી છે। માવઠાથી થયેલા પાક નુકસાની સ્થિતિનો તેમણે તાગ મેળવ્યો છે। મુખ્યપ્રધાને ખેતરમાં મગફળીના પાકનું નિરીક્ષણ કર્યું તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો સાથે સંવાદ કરી હૈયાધારણા આપી છે। પરિસ્થિતિ બદલે તે ખેડૂતથી વધુ કોણ સમજી શકે તેવું સીએમએ નિવેદન પણ આપ્યું છે। સાથે જ કહ્યું કે સરકાર હંમેશા ખેડૂતોની પડખે છે। સરકાર તરફથી જે પણ કરવાનું હશે તે કરવામાં આવશે। વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરોમાં છેકથી જોતો આવ્યો એટલે જ થોડું છેવાડાનું ગામ એટલા માટે લીધું કે ભાઈ અમે થોડું રસ્તામાં જોતા આવે કે ત્યાંથી જોઈએ તો પાછળનું રહે એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે। એટલે જે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું છે અમે તમારી સાથે રહીને કરીશું। અને સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોની પડખે ઊભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધીના।